નમસ્કાર, હું મોહમ્મદ ઝુબેર જી શેખ સુરતનો રહેવાસી છું અને મારા છોકરાના મેડિકલ MBBS માટે સ્પેશિયલી હું ફિલિપિન્સની ડગુપાન સિટી છે એમાં લાઇઝન નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીમાં આ જોવા માટે આવ્યો. મારા છોકરાએ ગુજરાત બોર્ડમાં 83% 95% ટાઇલ મેળવ્યા, છતાં કોઈ પણ સંજોગોમાં સીટની અછત ના ભાવે મારે અહીંયા જોવા આવ્યો અને મારી ઈચ્છા હતી કે હું ડગુપનમાં આ યુનિવર્સિટી જોવા આવું. અને આ યુનિવર્સિટી જોવા પછી મને એવું લાગ્યું કે ખરેખર આ વિદ્યાર્થી માટે ભણતર માટેનો એક સ્વર્ગ છે. અને અમારા જે ઇરમા એજ્યુકેશન વર્લ્ડના જે પ્રભાકર સર છે, ખરેખર એમને જે મને અહીંયા આ પોતે જાતે એડમિશન માટે વાલીને લઈ આવ્યા અને બતાવી કે જુઓ આ યુનિવર્સિટી કેવી છે અને એના પછી તમને ઠીક લાગે તો તમે એડમિશન લેજો. તો હું સ્પેશિયલી અહીંયા આવ્યો જોવા માટે અને આઈ એમ વેરી મચ પ્લીઝ. ખરેખર આ છોકરા માટે ભણવા માટેનો એક સ્વર્ગ છે અને મારી બી એક વિનંતી છે કે જો છોકરાઓનું પોસ્ટિંગ બેસતું નહીં હોય અને આ તો અમારા છોકરાના પર્સન્ટેજ છે 95% આવ્યા છતાં બીજા છોકરાઓ 50 અપ હોય છે, એના માટે બી અહીંયા એડમિશનના ચાન્સીસ ખૂબ જ સારા છે અને ઇન્ડિયા કરતાં બી આપણા ગુજરાત કરતાં બી ખૂબ જ સસ્તા રેટમાં આપણે એને અફોર્ડ કરી શકીએ છીએ. અને જે ઇરમા એજ્યુકેશનના મિસ્ટર પ્રભાકર સર છે એ આપણે દરેક પ્રકારની મદદ કરે છે. એ સિવાય મેં અહીંયા જોયું કોલેજનું કેમ્પસ, કોલેજની લેબોરેટરી, કોલેજના પ્રોફેસરો સાથે મેં મુલાકાત કરી. એ લોકો દે આર સો સ્વીટ અને દરેક વસ્તુ માટે છોકરાઓને મદદ કરવા માટે એ ખૂબ જ તૈયાર છે. અને આપણા સ્પેશિયલ આપણા ગુજરાતી છોકરા માટે અને જે ઇંગ્લિશ ત્યાંનું પ્રોનાઉન્સિએશન સમજી નહીં શકે, પ્રભાકર સરે સ્પેશિયલ એમના માટે ઇંગ્લિશના ક્લાસ કોલેજમાં ગઈને એક્સ્ટ્રા એમના હસ્તક થવું નહીં જોઈએ છતાં એક્સ્ટ્રા એમણે ઘસાઈને એમની રીતે વ્યવસ્થા કરીને આપણા છોકરાઓ માટે ત્યાં ભણવાની વ્યવસ્થા ઇંગ્લિશની બી એક્સ્ટ્રા કરી છે, જેથી છોકરાઓ જઈને એક જ મહિનામાં પાછો ક્લિક થઈ જાય અને કોલેજના સિલેબસમાં એને કોઈ તકલીફ નહીં પડે. અને એનું એજ્યુકેશન બી ખૂબ સારું છે. દરેક સિટીમાં ફરીએ દરેક જગ્યાએ સ્ટુડન્ટ સિવાય કશું દેખાતું નથી. બહુ ફાઇન શાંત સિટી છે. આપણે ત્યાં દીવ કેવું છે, કોસ્ટલ એરિયા, એ ટાઈપનું અહીંયા લાગે છે. એવું લાગતું નથી કે આપણે બહાર છીએ. અને અહીંયા કોઈ પણ પ્રકારનું દરિયાનું તોફાન કે આ છે એવું કશું નથી. જેમ આપણે ગુજરાતમાં દરિયાકાંઠે નીચેના વિસ્તારમાં રીતે પાણી ભરાઈ જાય છે, તેમ અહીંયા નીચેના વિસ્તારમાં પ્રોબ્લેમ થાય છે. બાકી અહીંયા ફિલિપાઇન્સમાં તોફાન આવે છે, આ આવે છે, એ બધું ફેક્ટ છે. હું જાતે જોઈને આવ્યો છું. મારો છોકરો અહીંયા મોહમ્મદ શાહિદ છે, મેં એડમિશન લીધું છે. હું ખૂબ જ આનંદમાં છું. ને બીજા છોકરાઓ બધા અમારી સાથે બીજા 7 છોકરા બી ગુજરાતના આવેલા છે અને બધા વેરી પ્લીઝ છે. ને હું આશા રાખું છું કે જે કંઈ બી મારું ઇન્ટરવ્યૂ જોવું હોય, કંઈ બી મારી પાસે પૂછવું હોય તો મારો ફોન નંબર 9825496353 છે અને મને પૂછી શકે છે. અને ઇરમા એજ્યુકેશન મિસ્ટર પ્રભાકર સર છે, એમણે ખરેખર અમારા માટે ખૂબ જ મહેનત કરી છે. અમે એમના ખૂબ જ આભારી છીએ. ધન્યવાદ.